પર નજર કરી લે મહત્વના સમાચાર H1B વિઝાને લઈને મળી રહ્યા છે। વિઝા ધારકોમાં ભારે ખળભળાટ મચી ગઈ હતી કેમ કે H1B વિઝાની ફીની જે રીતે જાહેરાત થઈ, પરંતુ હવે એક સ્પષ્ટતા થઈ છે। વ્હાઇટ હાઉસના એક અધિકારીએ H1B વિઝા મામલે સ્પષ્ટતા કરી છે। $1 લાખ ફી માત્ર નવા અરજદારો પર જ લાગુ પડશે। આ ખુલાસો ટ્રમ્પના વિઝાને લઈને નવા આદેશ જાહેર કરવા બાદ આવ્યો છે। વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોટીન લીવિટે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કર્યું, 21મી સપ્ટેમ્બર પહેલા અરજી કરી હશે તો આ નિયમ લાગુ પડશે નહીં। એટલે ખૂબ જ મહત્વના આ સમાચાર છે H1B વિઝાને લઈને। વિઝા ધારકોમાં જે રીતે ખળભળાટ મચી ગયો હતો H1B વિઝાની ફીની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે, અને હવે એક મહત્વની સ્પષ્ટતા થઈ છે। વિઝા ધારકોને ક્યાંક રાહત મળે એ પ્રકારના આ સમાચાર કહી શકાય। વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સ્પષ્ટતા કરી છે, $1 લાખ ફી માત્ર નવા અરજદારો પર જ લાગુ પડશે। આ ખૂબ જ મોટો ખુલાસો છે। તો આખા સમાચારને થોડું વિગતે સમજવાનો પ્રયાસ કરી કે કઈ રીતે વ્હાઇટ હાઉસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। ખૂબ જ મોટા આ સમાચાર છે। H1B વિઝાના નવા નિયમો પર ખુલાસો થયો છે। કેરોલિન લેવિટે સ્પષ્ટતા કરી છે, જે H1B વિઝા ધારક દેશની બહાર છે તેમને માટે આ જે મહત્વના સમાચાર છે। નવા નિયમોની તેમની રીએન્ટ્રી પર આ નિર્ણયની કોઈ જ અસર નહીં થાય। નવો નિયમ એ માત્ર નવા વિઝા પર લાગુ થશે, એટલે હાલમાં જેમણે વિઝા અપ્લાય કર્યું છે તેમને જ લાગુ થવાનું છે। વર્તમાન વિઝા ધારકો માટે આ નિર્ણય જે છે તે લાગુ પડતો નથી। આ નવી જોગવાઈ જે છે, નવો નિર્ણય જે છે, $1 લાખ વાર્ષિક ચાર્જ નથી, ફક્ત એક જ વખત આ ચૂકવવાની રકમ છે। આ ફક્ત વન ટાઈમ પેમેન્ટ છે। આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે। H1B વિઝા કે જે દેશની બહાર જે લોકો છે એમને અપ્લાય થવાનું છે નવા નિયમોની, તેમની રીએન્ટ્રી પર કોઈ જ અસર નહીં થાય। નવો નિયમ માત્ર નવા વિઝા પર લાગુ થશે। કેરોલિન લેવિટે સ્પષ્ટતા કરી છે, વર્તમાન વિઝા ધારકો પર નવા નિયમ લાગુ નહીં થાય। નવી જોગવાઈ માત્ર આગામી H1B વિઝાની ફાળવણી પર જ લાગુ થશે। અને $1 લાખ એટલે કે અંદાજે 88 લાખ ભારતીય રૂપિયા જે ફી છે, એ ફી જે લોકો હાલમાં વિઝાની પ્રોસેસ કરી રહ્યા છે, જેમની ફાઇલ જે છે એની પ્રોસેસ પ્રક્રિયા જે હમણાંથી જ શરૂ થઈ છે એમના પર લાગુ થઈ છે। એટલે આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે કેરોલિન લેવિટ દ્વારા। કેરોલિન લેવિટ એ વ્હાઇટ હાઉસના સત્તાવાર મીડિયા સ્પોક્સપર્સન છે। H1B વિઝા શું છે? વિશેષ ટેકનોલોજી ક્ષેત્રની નોકરીઓ માટે વિઝાની મંજૂરી આપવામાં આવે છે। H1B વિઝા કોને મળે તેના વિગતો પર નજર કરીએ। IT, આર્કિટેક્ચર ક્ષેત્રમાં છે, જે હેલ્થકેર ક્ષેત્રોમાં છે, એ ક્ષેત્રોમાં જે લોકો કામ કરે છે તેમને H1B વિઝા મળે છે। ખૂબ જ મહત્વની આ વિગત છે કે H1B વિઝા આખરે કોને મળે છે, કયા કયા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આ આખા નિર્ણયની અસર પડવાની છે તેની વિગતો પર નજર કરીએ તો જે આઈટીમાં છે, જે આર્કિટેક્ચરના ક્ષેત્રમાં છે, જે હેલ્થકેરના ક્ષેત્રોમાં છે, આ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને H1B વિઝાના નિયમોમાં કોઈ પણ ફેરફાર થાય તો સીધી અસર થાય છે। અમેરિકા દર વર્ષે 65,000 લોકોને H1B વિઝા આપે છે। અલગ અલગ દેશના લોકોને 65,000 જેટલા લોકોને વિઝા આપવામાં આવે છે। H1B વિઝાનો 3 વર્ષનો સમયગાળો હોય છે। 3 વર્ષનો સમયગાળો હોય છે અને આ 3 વર્ષના સમયગાળામાં અમેરિકા આવીને તેઓ કામ કરી શકે છે। જરૂર પડે તો આ સમયગાળાને લંબાવવામાં પણ આવે છે। એટલે આ ક્ષેત્રોની અંદર અમેરિકામાં જે જરૂરિયાત હશે તેના મુજબ તેમનો કાર્યકાળ પછી લંબાવવામાં આવે છે। વિશેષ ટેકનોલોજી ક્ષેત્રની નોકરીઓ માટે વિઝાની મંજૂરી ખાસ પ્રકારની આ મંજૂરી છે કે જે આપવામાં આવે છે। વિશેષ ટેકનોલોજીના ક્ષેત્રો હોય, આરોગ્યના ક્ષેત્રો હોય, તે ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આ ખાસ પ્રકારની મંજૂરી આપવામાં આવતી હોય છે। 8.8 કરોડની ચૂકવણી કરવી પડે છે। એમાં ટ્રમ્પ ગોલ્ડ કાર્ડમાં ટ્રમ્પના 3 વિઝા કાર્ડ છે। આ 3 વિઝા કાર્ડ દ્વારા અમુક રૂપિયાની ચૂકવણી કરીને અમેરિકા જઈ શકાય છે। એમાં ખાસ કરીને પહેલું ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ। ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ અમેરિકામાં અમર્યાદિત સમય સુધી રહેવાનો અધિકાર છે, પરંતુ તેની ફી સૌથી ઊંચી છે। 8.8 કરોડ રૂપિયા ચૂકવવા પડે ટ્રમ્પના ગોલ્ડ કાર્ડ માટે। અમર્યાદિત સમય સુધી અમેરિકામાં રહી શકાય છે જો આ ફી, આ ગોલ્ડ કાર્ડની ફી ચૂકવવામાં આવે છે તો। યુએસની નાગરિકતા મેળવવામાં પણ મદદ મળે છે। ટ્રમ્પનું ગોલ્ડ કાર્ડ જેમણે પણ લીધું છે તેમને યુએસની નાગરિકતા પણ મળી શકે છે। આ પ્રકારનો નિયમ છે ખાસ ગોલ્ડ કાર્ડ માટે। ત્યારબાદ પ્લેટિનમ કાર્ડ। ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડમાં એ પ્રકારની જોગવાઈ છે કે 41.5 કરોડ રૂપિયાની ફીની જો ચૂકવણી તમે કરો છો તો તમને ટ્રમ્પનું પ્લેટિનમ કાર્ડ મળે છે। એટલે ગોલ્ડ અને ત્યારબાદ પ્લેટિનમ કાર્ડ। પ્લેટિનમ કાર્ડની ખાસ જોગવાઈ છે
270 દિવસ સુધી અમેરિકામાં રહી શકાય છે. એટલે આમાં દિવસો ફિક્સ છે. ગોલ્ડમાં અમર્યાદિત સમય હતો, પરંતુ પ્લેટિનમમાં 270 દિવસની સમય મર્યાદા છે. વિદેશી આવક પર અમેરિકન ટેક્સ નથી લાગતો. ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડની આ વિશેષ જોગવાઈ છે, વિશેષ લાભ છે. જે લોકોએ ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ લીધું છે એમના માટેની ખાસ જોગવાઈ છે. 1.76 કરોડ રૂપિયાની ચૂકવણી શેમાં? ટ્રમ્પ કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ. તો ગોલ્ડ કાર્ડ, ત્યારબાદ પ્લેટિનમ કાર્ડ અને હવે કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ. કોર્પોરેટ ગોલ્ડ કાર્ડની અંદર કેવા પ્રકારની જોગવાઈ છે તેના વિશે નજર કરીએ. 1.76 કરોડ રૂપિયાની તમારે ચૂકવણી કરવી પડે. જો 1.76 કરોડ રૂપિયાની ચૂકવણી કરો છો તો ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશન દ્વારા તમને આ કોર્પોરેટ ગોલ્ડ કાર્ડની ફાળવણી કરવામાં આવે છે. કંપની બીજા કર્મચારીઓને વિઝા ટ્રાન્સફર કરી શકે છે. તો આ વિશેષ લાભ છે, બેનિફિટ છે જે પણ લોકો ટ્રમ્પ કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ કરે છે. એટલે જે લોકો અહીંયાથી ફાઇલ મૂકીને વર્ક પરમિટ પર ત્યાંની કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે એમને ખાસ બેનિફિટ થાય છે. નવા નિયમોનો અભ્યાસ કરવામાં આવશે. H1B વિઝા પર હવે ભારત સરકારે મહત્વનું નિવેદન આપ્યું છે. ભારત સરકારની પ્રતિક્રિયા પહેલા સામે આવી હતી. હવે એ પ્રતિક્રિયા શું છે તેના પર નજર કરીએ તો આ જે નવા નિયમો છે તેનો અભ્યાસ કરવામાં આવશે. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. નવા નિયમોથી ઘણા લોકો પર અસર પડવાની છે. ખાસ કરીને એવા લોકો કે જે ક્યાંક એવું આયોજન કરી રહ્યા હતા કે બાદમાં પરિવારને, લાઈફ પાર્ટનરને જો બોલાવવાનું આયોજન કરી રહ્યા હતા, એવા લોકો કે જે હાલમાં જ ફાઇલ માટે પ્રોસેસ કરી રહ્યા છે વિઝાની, એમને ચોક્કસપણે આ નિર્ણયથી અસર પડવાની છે. એટલે હવે અભ્યાસ કરવામાં આવશે. આ નવા નિયમોનો વહેલી તકે રસ્તો કાઢવામાં આવશે. ફી ખૂબ જ ઊંચી છે, સ્વાભાવિક છે. એટલે હવે ભારત સરકાર દ્વારા કેવા પ્રકારે પગલાં લેવામાં આવે છે તેના પર નજર રહેશે. તો સરકાર દ્વારા સત્તાવાર જે નિવેદન આપવામાં આવ્યું છે, આપણી સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે H1B વિઝાને લગતા જે કોઈ પણ નવા નિયમોની જાહેરાત થઈ છે, આ નવા નિયમોનો અભ્યાસ કરવામાં આવશે અને કોઈક વચલો માર્ગ કાઢવામાં આવશે, રસ્તો કાઢવામાં આવશે. એટલે આ પ્રકારે સમગ્ર વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા અને ત્યારબાદ ભારત સરકારનું નિવેદન, કેવા કેવા પ્રકારે વિઝા આપવામાં આવે છે, આ સમગ્ર માહિતી આપણે મેળવી.